હા, હું દિવાળીપુરા રોડ પર કોર્ટ બાજુથી ભાયલી જતો હતો ત્યાં રસ્તામાં જોયું કે પાણી લીકેજ થઈ રહેલું, પણ જોતાં મને એવું લાગ્યું કે પાણી લીકેજ નહીં, અહીંયા તો રોડ બી ફૂલી રહેલો. મને એવું લાગ્યું નીચેથી ભૂકંપ આવ્યો કે લાવા જળ બહાર નીકળી રહ્યો એવું લાગ્યું, પણ જોયું તો પાણી લીકેજ થઈ રહેલું. એના સ્થાનિકે રોડ બંધ કરીને પોતે ઊભા રહેલા, એટલે મને લાગ્યું કે મારે બી કોઈને મેસેજ આપવો જોઈએ, એટલે મેં મેસેજ આપીને પાસ કર્યો. અને અહીંયાથી જતાં મેં જોયું આ બહુ ખરાબ પરિસ્થિતિ છે. આવતા જતાં લોકોની હાલત ગંભીર થાય એવી હાલત છે, ગમે ત્યારે ભૂવો મોટો પડી શકે એવી હાલત છે. જે બી કોર્પોરેટર હોય કે સ્થાનિક જે બી કાર્યકર્તા હોય એ લોકો તાત્કાલિક સ્થળે પહોંચીને આનું નિરાકરણ લાવે. જે જનતાને જગાડવા માગે છે કે 30 વર્ષથી ભાજપનું શાસન આપીને છેલ્લે આપણને આપ્યું શું? તો કે ભાઈ ખાડા આપ્યા, ખરાબ રોડ રસ્તા આપ્યા. એટલે જનતાએ બી જાગવાની જરૂર છે અને આ લોકોને આ કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે એમાં જાકારો આપવાની જરૂર, કારણ કે આ લોકો આપણો ટેક્સ ઉઘરાવે છે. ટેક્સની સામે વેરાનું વળતર મળવું જોઈએ અને બધી વસ્તુમાં તમે ટેક્સ લો છો, રોડ ટેક્સ લો છો, આરટીઓ ટેક્સ લો છો, વેરા ટેક્સ લો છો, તો વેરાનું વળતર તો આપો. આજે બધી જગ્યાએ વોર્ડ નંબર 12માંથી ભૂવો પડતા વોર્ડ નંબર 11માં આવી ગયો અને એવો આ જે ભૂવો જે છે એ પાણી નીકળ્યું છે, જો એનો નિકાલ નહીં આવે તો ભવ્ય સ્વરૂપ લેશે અને કોઈનું મૃત્યુ ઉપજે. એ પછી કોર્પોરેશન જાગશે શું? એક ક્વેશ્ચન માર્ક છે.